અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે એક બહુ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે આખા અમેરિકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કેલિફોર્નિયાના સેન્ટ જોસમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા અને મૂળ ભારતીય એવા પ્રખ્યાત ઓબ્સ્ટેટ્રિશિયન ડોક્ટર અથિયા જાવેદ અત્યારે અમેરિકાની સરકારની રડારમાં આવ્યા છે. અમેરિકાના કોંગ્રેસના હાઉસ કમિટી ઓન ઓવરસાઇટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ દ્વારા તેમની સામે બહુ જ ગંભીર તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસનો મુખ્ય વિષય છે બર્થ ટુરિઝમ, એટલે કે વિદેશી ગર્ભવતી મહિલાઓને અમેરિકા લાવીને અહીં બાળકોને જન્મ આપવા માટે મદદ કરવી, જેથી તે બાળકને અમેરિકાના 14મા સુધારા મુજબ આપોઆપ નાગરિકત્વ મળી જાય. ડોક્ટર અથિયા જાવેદ, જેઓ સિકંદરાબાદની ગાંધી મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા છે અને સેન્ટ જોસમાં પોતાની OB-GYN પ્રેક્ટિસ ચલાવે છે, તેમના પર આરોપ છે કે તેમની ક્લિનિક માત્ર મેડિકલ સારવાર જ નથી આપતી, પણ આંતરરાષ્ટ્રીય ગર્ભવતી મહિલાઓને રહેવાની સગવડ, લોજિસ્ટિક્સ સપોર્ટ્સ અને કાયદાકીય સલાહ જેવી સેવાઓ પણ આપતી હતી, જે અમેરિકાના ઇમિગ્રેશન કાયદા વિરુદ્ધ છે. રિપબ્લિકન ચેરમેન જેમ્સ કોમર અને ટેક્સાસના કોંગ્રેસમેન બ્રાન્ડોન ગિલના નેતૃત્વ હેઠળની કમિટીએ ડોક્ટર જાવેદ પાસેથી જાન્યુઆરી 2020થી અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ માંગ્યા છે, જેમાં તેમની જાહેરાતની સામગ્રી, કોન્ટ્રાક્ટ્સ, વિઝા મેળવવા માટેની ટિપ્સ અને વિદેશી ગ્રાહકો પાસેથી મળેલી આવકના આંકડાઓનો સમાવેશ થાય છે. આ આખી તપાસ માગા એટલે કે ટ્રમ્પ સમર્થિત રિપબ્લિકન્સના ઇમિગ્રેશન વિરોધી અભિયાનનો એક ભાગ માનવામાં આવે છે, કારણ કે તેઓ માને છે કે બર્થ ટુરિઝમ એ આ રાષ્ટ્રીય સુરક્ષા માટે બહુ મોટો ખતરો છે. ખાસ કરીને ચીન અને રશિયા જેવા દેશની મહિલાઓ આ પદ્ધતિનો બહુ મોટો દુરુપયોગ કરી રહી છે. બ્રાન્ડોન ગિલે તો આને ફેલાતી જતી બર્થ ટુરિઝમ ઇકોનોમી ગણાવીને અમેરિકનો માટે આઘાતજનક ગણાવ્યું છે. કાયદાકીય રીતે જોઈએ તો અમેરિકામાં બાળકને જન્મ આપવો ગેરકાયદેસર નથી, પણ વિઝા મેળવતી વખતે પોતાનો અસલી ઈરાદો છુપાવવો તે વિઝા ફ્રોડ ગણાય છે, અને આ ડોક્ટર પર તે જ છેતરપિંડીમાં સાથ આપવાનો આરોપ છે. 2020માં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ નિયમો પહેલેથી જ કડક કર્યા હતા. એક અંદાજ મુજબ દર વર્ષે 26,000થી 70,000 બાળકો પ્રવાસી વિઝા પર આવેલી મહિલાઓને જન્મે છે. અત્યાર સુધી આમાં ચીન અને રશિયાના લોકો વધુ હતા, પણ હવે ભારતીય ડોક્ટરનું નામ આમાં આવતા ભારતીય સમાજ પણ સ્તબ્ધ છે. આ તપાસમાં ડોક્ટર જાવેદ ઉપરાંત ડોક્ટરેસ પેરાટી, હેવ માય બેબી અને ઇન્ટરનેશનલ મેટર્નિટી સર્વિસીસ જેવી સંસ્થાઓના નામ પણ ખુલ્યા છે. જો આ આરોપો સાબિત થશે તો ડોક્ટર જાવેદનું લાયસન્સ રદ થવાથી લઈને જેલની સજા સુધીના ગંભીર પરિણામો આવી શકે છે. અત્યાર સુધી ડોક્ટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પણ અમેરિકાની સરકાર હવે એવા દરેક વ્યક્તિ પર તરાપ મારવા તૈયાર છે જે ઇમિગ્રેશન કાયદામાં છટકબારી શોધીને કામ કરે છે. આ કિસ્સો ગેરકાયદેસર રીતે અમેરિકામાં સેટલ થવા માંગતા લોકો માટે એક ચેતવણી સમાન છે, કારણ કે હવે તંત્ર બહુ જ બારીકાઈથી તપાસ કરી રહ્યું છે. આ માત્ર એક ડોક્ટરની વાત નથી દોસ્તો, પણ આખી સિસ્ટમની વાત છે, જે વિદેશીઓને ગેરકાયદેસર રીતે રસ્તો બતાવે છે. વોશિંગ્ટનથી ચિદાનંદ રાજઘટાના અહેવાલ મુજબ આ ક્રેકડાઉન હજુ વધુ તેજ બનશે અને આગામી દિવસોમાં વધુ કંપનીઓ અને એજન્ટોના નામ બહાર આવશે, જેઓ ગર્ભવતી મહિલાઓને વિઝાની તૈયારી કરાવતા હતા. દોસ્તો, તમારી આસપાસ પણ આવી મહિલાઓ છે જે વિઝા મેળવવા માટે આવું કરે છે, તેમને આ વિડીયો શેર કરજો. દરેક ગુજરાતીને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.